નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યભરમાં 2 દિવસમાં ગરમીનો પારો ફરી 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા। હીટવેવને લઈ કલેક્ટર તંત્ર એલર્ટ, 19 જેટલા વિભાગોને તકેદારીના પગલાં લેવાનો આદેશો। ગુજરાતમાં શનિવારથી વડાપ્રધાન મોદી અને અમિત શાહ કરશે ઝંઝાવાતી પ્રચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સતત તાપમાન ઘટાડા બાદ 2 દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં ફરી એક વખત કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે રાજકોટનું તાપમાન વધીને 39.7 ડિગ્રી પર પહોંચી ગયું હતું। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 3 દિવસ યથાવત રહ્યા બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, તેથી ગુજરાતમાં ફરી એક વખત ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે। છેલ્લા એક સપ્તાહ દરમિયાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યા બાદ આજથી મોટા ભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું। હવામાન વિભાગ દ્વારા સમયાંતરે હીટવેવની આગાહી પણ કરવામાં આવે છે। આગામી દિવસોમાં હીટવેવના પ્રમાણમાં વધારો થવાની સંભાવના છે, જે હીટવેવને ધ્યાને લઈ જાહેર જનતાના હિતાર્થે સંભવિત હીટવેવની પરિસ્થિતિથી જાહેર જનતાને માહિતગાર કરવા તથા તકેદારીમાં પગલાં લેવા કલેક્ટર તંત્ર દ્વારા 19 વિભાગોને આદેશો જારી કરવામાં આવ્યા છે। જિલ્લામાં મનરેગા હેઠળના કામો ચાલુ હોય કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકોને હીટવેવની પરિસ્થિતિમાં બચાવવા માટે જરૂરી તમામ પગલાં લેવા, ઉપાયો કરવા તેમજ સાઇટ પર ORS પાણી, હેલ્થ ચેકઅપ વગેરે વ્યવસ્થા કરવી, સંભવિત અસરગ્રસ્તોને ઓળખી તેમના માટે IEC માટે દરેક વિભાગે પગલાં લેવા તેમ નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને જણાવાયું છે। દેશમાં 7 તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે। ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ પોતાના કાર્પેટ બોમ્બિંગનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરંભ કરે તેવી રીતે આયોજન કરાયું છે। વડાપ્રધાન 1 અને 2 મે એમ 2 દિવસમાં 6 જાહેર સભાઓ ગજવશે અને સંભવતઃ વડોદરામાં રોડ શો પણ કરી શકે છે। વડાપ્રધાનના પ્રવાસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ 3 દિવસ પોતાના હોમ સ્ટેટમાં ભાજપના પ્રચાર માટે આવશે। રાજકોટમાં આવેલ આશાપુરા માતાજીના મંદિરથી ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા આંદોલનને લઈને ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ ધર્મરથ યાત્રામાં ક્ષત્રિય સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે ધર્મરથ દ્વારા અન્ય સમાજના લોકોને પણ જોડાવવાની કોશિશ કરીશું। ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના લોકોએ પણ જાગવાની જરૂર છે। આ દરમિયાન પીટી જાડેજાએ જણાવ્યું હતું કે અલગ અલગ મંદિરથી 7 ધર્મરથ પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે। દીકરી ઉપર કરેલી ટિપ્પણી માફીને પાત્ર નથી। આ ધર્મરથ 7 દિવસ સુધી શહેર અને ગામમાં ભ્રમણ કરશે। નયનાબા જાડેજા, આજ અમે મારા ધર્મરથ દ્વારા અમારા ધર્મની સાથે સાથે અન્ય લોકોને પણ જોડવાની કોશિશ કરીશું, જે અમારી અસ્મિતા અને અમારા ગૌરવનું પ્રતીક છે। એના થ્રુ અમે તાલુકે ને ગામડા સુધી લઈ જશું અને અન્ય લોકોને એમાં સમાવેશ કરવાની પૂરી કોશિશ કરીશું અને અમારી વાત રાખવાની કોશિશ। ટિકિટનો સમય તો જતો રહ્યો, 22 તારીખ ફાઇનલ હતી, ત્યાં સુધીની અલ્ટિમેટમ હજી આપી હતું, પણ એ સમય જતો રહ્યો છે। તો હવે આ બહેરી મૂંગી અને કુંભકર્ણની નિંદ્રામાં જે સરકાર સૂઈ રહી છે એનું ઘમંડ તોડવા માટે હવે એક જ રસ્તો છે। આ અમારી સાથે અન્ય સમાજ અને લોકોએ પણ જાગવાની જરૂર છે કે જો અમે આટલો વિરોધ દર્શાવતા હોય છતાં પણ આ સરકારને કંઈ ફરક નથી પડતો હોય તો તમે પણ જાગી જાઓ અને આ સરકારને બસ હવે તમારા વોટ ન આપીને પછાડો તો જ એની આંખો ખુલશે। બાકી આ કુંભકર્ણની નિંદ્રાવાળી સરકાર જાગે એમ નથી। એટલે તમારો મત હવે કોંગ્રેસને આપો અને ભાજપને પછાડો। ધર્મરથમાં સમગ્ર સમાજ છે, કારણ કે સમાજની અસ્મિતા માટેની લડાઈ ચાલી રહી છે, એટલે સમગ્ર સમાજ છે અને અમે આશા કરી કે અન્ય સમાજના લોકો પણ અમારી સાથે જોડાય। ધીમે ધીમે અન્ય સમાજના લોકો પણ અમારા કાર્યક્રમમાં આવી રહ્યા છે, તો અન્ય સમાજને પણ અમે આવકારીએ છીએ કે અમારા જે કોઈ કાર્યક્રમો થાય આપ એમાં પણ આવો ને અમને સહકાર આપો। અમને તમારા સહકારની પણ જરૂરિયાત છે। એટલે આ ધર્મરથ દ્વારા અન્ય સમાજને પણ અમે સાથે લેવાની કોશિશ કરી છીએ। આ ધર્મરથ રાજકોટથી માં આશાપુરાના મંદિરેથી નીકળે છે। આવા ગુજરાતમાંથી 7 રથ નીકળે છે। માં અંબાના મંદિરેથી, માં બહુચરના મંદિરેથી, માતાના મઢથી, દ્વારકાધીશ દાદાના આશાપુરા મંદિર અહીંથી, એમ દરેક જગ્યાએ આ રથ 26 બેઠક ઉપર દરેક તાલુકા લેવલ, મોટા ગામ, રસ્તામાં આવતા નાના મોટા ગામ, એ બધામાં આ રથ ફરશે અને દરેક સમાજને સાથે રાખી એક જ વાત કરશે કે આ બેન દીકરીની જે ટિપ્પણી છે એ અમારી બેન દીકરી તમારી બેન દીકરી નથી। અમે તો પ્રજાવત્સલ રાજાઓ હતા, જે ગામે ગામ પાડિયાઓ છે, ગામ અને
ભગવાન રામ અને ભગવાન કૃષ્ણથી, બરાબર છે, રાજ કરતા રાજપૂતો કાયમ માટે દેશની રક્ષા કરી છે, પ્રજાનું રક્ષણ કર્યું છે, ગૌમાતાની રક્ષા કરી છે, દેશને બચાવવા માટે ગામે ગામ પ્રાણની આહુતિ આપી છે, જે પાડિયાઓ તમે જુઓ છો કે લાખોની સંખ્યામાં છે. એટલે અમે એ સંદેશો આપશું તો દરેક સમાજ અમારી સાથે રહેશે એવા વચનો તો આપ્યા જ છે. પણ મા ભગવતીની કૃપાથી આ રથ મંદિરેથી કાઢ્યો છે અને ધર્મરથ એટલે કાઢ્યો છે કે ધર્મની રક્ષા અને બેન દીકરીઓની જે જગદંબાઓ છે, જે મા ભગવતીની જ પુત્રીઓ છે, જેમ રામ અને કૃષ્ણ અમે સંતાનો હોય તો આ દીકરીઓ પણ એની સંતાન છે. એના વિશે આવું બોલવું એ તો ખરેખર ભગવાન આને આવી કબુદ્ધિ કેમ આપી એ સમજાતું નથી. અને બોલ્યા છે તો એનું પરિણામ પણ એને ભોગવવું પડશે. મા ભગવતી જેને પરચો આપશે, બરાબર છે, કે જે ન બોલવાની જે કડવી ટિપ્પણી કરી છે, ટિપ્પણી માફ કરી શકાય એવી નથી. વારંવાર માફી માંગવાનું કહે છે, પણ માફી તો અમે આપવા માટે તૈયાર નથી. એટલા માટે એ સમગ્ર સમાજનો ચૂલેથી એક ચૂલો એવો બાકી નથી કે સ્વયંભૂ આમાં આ સંમેલનમાં ન જોડાણા હોય કે આ ટિપ્પણી સાથે વિરોધમાં ન જોડાણા હોય એવો એક પણ ક્ષત્રિય નથી. અને જે ક્ષત્રિયોની મિટિંગો થતી હશે એ ભાજપના હોદ્દેદારો હશે, પણ ક્ષત્રિયો નહીં હોય એનું હું વચન આપું છું. 24 તારીખથી 1 તારીખ સુધી બધી જગ્યાએ 24 થી 1 અને 2 સુધી આ રથ ફરશે. અને સંદેશો તો મેં આપને કીધું એ સંદેશો, અને આનો હેતુ પણ એ જ છે, દરેક ગામની અંદર એક એક વ્યક્તિને ક્ષત્રિય સમાજ સિવાય અન્ય સમાજને પણ સંદેશો પહોંચાડવા માટે, એટલે કે ઘર ઘર સુધી, તો ક્ષત્રિયોના ઘર સુધી એમ દરેક સમાજના ઘર સુધી આ સંદેશો પહોંચે. આ સંદેશાના માધ્યમથી, બરાબર છે, અમે જબરજસ્ત પછી એક સંમેલન કરશું અને દરેક તાલુકામાં સંમેલનો થશે, દરેક ગામમાં સંમેલનો થશે. અમારી અત્યારે ગામ સુધીની કમિટીઓ બની ગઈ છે. દરેક ગામમાં 11 સભ્યો, દરેક તાલુકામાં 11 સભ્યો અને દરેક વોર્ડની અંદર 18 વોર્ડમાં 11 સભ્યો અને જિલ્લાની અંદર 11 સભ્યો. એમાં પાર્ટ 2 નો અમારો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. રાજકોટ જિલ્લામાં આગામી લોકસભા ચૂંટણી માટે તારીખ 7 મે રોજ મતદાન યોજાનાર છે, જેમાં સૌ રાજકોટ વાસીઓ પોતાના પવિત્ર મતદાનની ફરજ અંગે જાગૃત થઈ મતદાન કરે તે માટે સ્વીપ દ્વારા વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત રાજકોટ શહેરની MJ કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ મહિલા કોલેજ ખાતે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. સાથે જ સ્વીપ દ્વારા ઉપસ્થિત સર્વે યુવા મહિલા મતદારોને મતદાનની પ્રક્રિયા સાથે મતદાનના મહત્વને સમજાવવામાં આવ્યું હતું. યુવા મહિલા મતદારોએ ભારતની લોકતાંત્રિક પ્રક્રિયામાં નિર્ભયતાથી ગરિમાપૂર્ણ રીતે સહભાગી થઈ મતદાન કરવાના શપથ પણ લીધા હતા. રાજકોટ જિલ્લાના અધિક કલેક્ટર અને સ્વીપના નોડલ ઓફિસર જિજ્ઞાસા ગઢવીએ યુવા મતદારો સાથે ચૂંટણી અંગે વાર્તાલાપ કર્યો હતો. યુવતીઓને 10 મિનિટ દેશ માટે કાઢી મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. સ્મિતા ઝાલા, મીનાબેન કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાષ્ટ્રીય શાળા બિલ્ડિંગની અંદર હું અહીંયા કોલેજમાં પ્રિન્સિપાલ છું. અને મતદાર જાગૃતિ અભિયાન જે ચૂંટણી પંચ અધિકારીઓ ચલાવી રહ્યા છે એ સબબ અહીંયા વિદ્યાર્થીઓની મતદાન જાગૃતિ માટે આવ્યા છે. અને સરસ મજાનો કાર્યક્રમ અહીંયા વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે અને એ બાબત માટે કે લોકશાહીનું મહત્ત્વનું પર્વ છે એ મતદાનનો ઉપયોગ કરો, મતદાન અધિકાર છે એનો પૂરેપૂરો ઉપયોગ કરો. તો બધા બહેનોને અને બધા કુટુંબીજનોને, બધા લોકોને લોકશાહી ભારતની છે એ હંમેશા જળવાઈ રહે અને એક દુનિયાની અંદર બહુ જ મહત્ત્વની આ ઘટના બની રહે. તો એટલું બધું મતદાન કરો કે કોઈ બાકી ન રહે, ઘરની અંદર કોઈ બાકી ન રહે. વિદ્યાર્થીઓને કહેવાનો આશય જ એ છે કે પોતાની શેરીમાંથી, પોતાના પડોશી પાસેથી અને કુટુંબીજનોને બધાને આગ્રહપૂર્વક મતદાન કરાવે અને મતદાનથી કોઈ પણ વંચિત ન રહે એ ખાસ જોવાનું છે. તો આજની તારીખે હું અમારા વિદ્યાર્થીઓને અને સમાજને, લોકોને અપીલ કરું છું કે મતદારનો જે અધિકાર છે એને પૂરેપૂરો ભોગવે
અને લોકશાહીને મજબૂત બનાવે. મારું નામ જોગ્યા દ્રષ્ટિ નિતેશભાઈ છે. હું MJ કુંડલિયા મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું. આજે ચૂંટણી એટલે કે મતદાન કેવી રીતે કરવું એના વિશે કહેવામાં આવ્યું છે, ત્યારે હું મતદાન કરીશ, આસપાસના લોકોને કહીશ અને ફેમિલીના લોકોને પણ કહીશ કે મતદાન કરવા જાય અને બધાને પ્રોત્સાહન આપીશ. આ રીતે આપણે મતદાન દિવસ ઉજવીશું. મારું નામ મેડો ધર્મિષ્ઠા કાંતિભાઈ છે. હું FY BComમાં અભ્યાસ કરું છું. મારી કોલેજનું નામ છે મીનાબેન MJ કુંડલિયા. અને આ મતદાન અંગે જે અમારા શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વોટ આપવા માટે જે મારા પરિવારજનો માટે હું અને મારા આસપાસના જે ફેમિલી માટે હોય એને હું મતદાન અંગેનું જણાવીશ. ચૂંટણીને લોકશાહીના સૌથી મોટા પર્વ તરીકે યોજાનાર આગામી લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ યુવા મતદારો નોંધાયા છે. યુવા મતદારો પોતાનો પ્રથમ વખત મત આપવા જઈ રહ્યા છે, ત્યારે યુવા મહિલા મતદારોમાં જાગૃતિ આવે અને મતદારો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા હેતુથી શહેર ભાજપ લીગલ સેલના માર્ગદર્શન હેઠળ ભાજપ યુવા લીગલ સેલ સહાયક ટીમ દ્વારા યુવા એડવોકેટો માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમવાર આગામી તારીખ 26 એપ્રિલથી 3 દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 2 મહિલા ટીમ સાથે કુલ 18 ટીમો ભાગ લેનારી છે. જે અંગે વધુ વિગતો આપવા આયોજક સમિતિએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. ભાજપ લીગલ સેલ દ્વારા આજની આ પ્રેસ મુલાકાત છે. જનરલી વકીલો એટલે એવી છે કોઈ કાળો કોટ, કલમ અને કોર્ટની કાર્યવાહી, પણ એનાથી ઉપર ઉઠીને વકીલોમાં ફિઝિકલ ફિટનેસ વધે, માનસિક એકાગ્રતા વધે, ટીમ સ્પિરિટ વધે. કેમ કે ટીમમાં અલગ અલગ લોકોની અલગ અલગ ખાસિયત હોય છે. એને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ કેમ વાપરીને ટીમને જીત તરફ દોરી જાવી, એવા હેતુ અને લીડરશિપના ગુણો વધે એ માટે શહેર ભાજપ લીગલ સેલ અને શહેર ભાજપ યુવા સહાયક ટીમ દ્વારા અત્યારે હાલમાં જે ખૂબ પ્રચલિત છે એવા બોક્સ ક્રિકેટની એક ટુર્નામેન્ટના ભાગરૂપે અલગ અલગ બધી ટીમોને જોડી અને ટુર્નામેન્ટ કરવા માટે જઈ રહ્યા છીએ. રાજકોટમાં યુવા બીજેપી લીગલ સેલ દ્વારા જે અત્યારે અમારી ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, 16 ટીમો મેલ ટીમ છે, મેન્સ ટીમ. 16 ટીમો વચ્ચે ટુર્નામેન્ટ થશે અને 2 ટીમો આ વખતે પ્રથમવાર વુમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ જેવું આયોજન અમે કરીએ છીએ. અત્યારે વકીલોમાં સુસંગતતા વધારે વધે અને આગળ વધી શકાય, બધા પોઝિટિવ કાર્યક્રમો આપી શકાય, એના માટે થઈને 2 ટીમો મહિલાઓની પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. 26 એપ્રિલથી અમે ટુર્નામેન્ટનો શુભારંભ કરીએ છીએ. સાંજે 6 વાગે અમારું ઓપનિંગ સેરેમની છે. ત્યાર પછી 7 વાગ્યાથી અમારું રેગ્યુલર 7 થી 12 સાંજે ટુર્નામેન્ટનું આયોજન છે. 26, 27 અને 28 એમ 3 દિવસ વિરાણીના ગ્રાઉન્ડમાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અમે કરી રહ્યા. રનર્સઅપ અને વિજેતા ટીમને ખાલી નહીં, અમે જેટલી ટીમે ભાગ લીધું છે બધાને અમે શિલ્ડ આપીએ છીએ. પ્લસ અમે આયોજન એવું કરીએ છીએ કે જેટલા રનર્સઅપ અને વિજેતા ટીમ થાય એ લોકોને શિલ્ડ, મોમેન્ટો તથા અન્ય ગિફ્ટનું અત્યારે અમારું પ્લાનિંગ થઈ રહ્યું છે. આ ટીમનો સૌથી મુખ્ય ઉદ્દેશ એવો કે આ ટીમનું હેડિંગ જ અમે એવું માર્યું છે કે યુવા ટીમ જે રમે છે ને, તો અત્યારે આ દેશમાં આ વખતે ઇલેક્શનમાં સૌથી વધુ યુવા લોકો મતદાન કરવાના છે. તો યુવા લોકો મતદાન વધારે કરે, એ તો અમે હેડિંગ જ એવું કર્યું કે અમારી યુવા ટીમ એવો સંદેશો આપવા માંગે છે કે સૌથી વધુ યુવા લોકો મતદાન કરે. એટલે મતદાન કરો એ હેડિંગ સાથે જ અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. હજી એક બીજી ખાસ વિશેષતા જણાવી દઉં આપને કે આ ટીમમાં પહેલી વખત બધા જજો, નીચેના સરકારી વકીલ એટલે કે APP અને ઉપરના સરકારી વકીલ સેશન્સ કોર્ટના AGP, આ તમામ ટીમો પણ સાથે રમવાની છે. એટલે બહેનો, જજો અને તમામ સરકારી વકીલો પણ આ ટુર્નામેન્ટમાં સાથે રમવાના છે. ત્યાં આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા છે. આમ તો સામાન્ય સંજોગોમાં કેવું છે, જજીસ બહુ પેલું નથી રમતા હોતા, એટલે એ લોકોની એક ટીમ હોય છે અને એક ટીમ સંદર્ભમાં કોમ્પ્લિમેન્ટરી જે જજો અને સરકારી વકીલો એવી રીતે, અથવા તો ઈ અને મેઇન બાર બોડી રાજકોટ બાર એસોસિએશન જે મુખ્ય બાર એ બોડી છે એ લોકો રમવાના છે. રાજકોટ રાજકુમાર કોલેજમાં વાર્ષિક પારિતોષિક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકુમાર કોલેજ એક ઐતિહાસિક વિદ્યાલય છે. 154મો વાર્ષિક પારિતોષિક વિતરણ યોજાયો હતો, જેમાં 117 વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યું હતું. એકેડેમિક એક્સેલ, સ્પોર્ટ્સ, ઓવરઓલ ડેવલપમેન્ટ, કોક રેગ્યુલર એક્ટિવિટીઝ, ડિબેટ્સ અને રેસિડેશન એક્ટિવિટીમાં બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શહેરની રાજકુમાર કોલેજ ગુજરાત અને રાષ્ટ્રની આન બાન અને શાન છે, જેમાં વર્ષ પ્રતિ વર્ષ પ્રગતિ થાય છે. રાજકુમાર કોલેજમાં હોર્સ રાઇડિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ હોર્સ રાઇડિંગમાં 52 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લે છે.
વિદ્યાર્થીઓએ નિરંતર પ્રયાસ કરવો જોઈએ. રાજકુમાર કોલેજ રાજકોટ, જેનો આપણે 154મો એન્યુઅલ પ્રાઇઝ ગિવિંગ સેરેમની આપણે એની અંદર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને જે ઉત્તીર્ણ થયા છે, એકેડેમિક એક્સલન્સ, સ્પોર્ટ્સ, ઓવરઓલ ડેવલપમેન્ટ, કો કરિક્યુલર એક્ટિવિટીઝ, ડિબેટ્સ અને રેસિટેશનની અંદર એ લોકોને પ્રોત્સાહિત કરવા માટેનો એને બધા જ પેરેન્ટ્સ, એલેમનાઈ, બધા જ બોર્ડ ઓફ ટ્રસ્ટી સાથે મળી અને એક નવા ફલક ઉપર રાજકુમાર કોલેજ જે રાજકોટ, ગુજરાત અને રાષ્ટ્રની આન બાન શાન છે એમાં વર્ષ પ્રતિ વર્ષ પ્રગતિ થાય. જેમ કે આ વર્ષે અમે હોર્સ રાઇડિંગ અને એક્વેસ્ટ્રિયન સ્પોર્ટ્સ જે ફરીથી શરૂ કર્યું. આપને બધાને ખબર છે કે રાજકુમાર કોલેજ જે 1971ની અંદર જે શરૂ થયેલી એમાં હોર્સ પોલો ગ્રાઉન્ડ જે શાસ્ત્રી મેદાન જે અત્યારના છે ત્યાં હોર્સ પોલો રમાતું, બહુ રેગ્યુલરલી રમાતું. એ પછી આપણે સૌરાષ્ટ્ર ગવર્મેન્ટને એ જમીન આપી દીધા પછી ફરીથી આ વખતે અમારા જ પ્રાંગણની અંદર અમે હોર્સ રાઇડિંગ સ્ટાર્ટ કરેલું છે. એમાં 52 જેટલા દીકરા દીકરીઓ ભાગ લે છે અને એનું વેઇટિંગ લિસ્ટ પણ છે. એવી જ રીતે 154 વર્ષની આપણે ભવ્ય ઇતિહાસ ધરાવતી રાજકુમાર કોલેજમાં આ વખતે અમે એક પંચદેવ મંદિરનું પણ નિર્માણ કરવા જઈ રહ્યા છે, જેની અંદર રાજકુમાર કોલેજની પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારો, આપણા સનાતન ભારતીય સંસ્કારોનું પણ આવિષ્કરણ દીકરા દીકરીઓ કરી શકે. એના ઉપરાંત ફૂલ ટાઈમ કોચિસ બધા સ્પોર્ટ્સ માટે, એકેડેમિક્સ માટે સારા ટીચર્સ અમે બહારથી આ વખતે લઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની અંદર ક્લાસરૂમ, બોર્ડિંગ્સ, ક્રિકેટ ગ્રાઉન્ડનું રીલેઇંગ, સ્વિમિંગ પુલનું આપણે રીહીટિંગ સિસ્ટમ એની અંદર નાખવા માટેનું પ્રયોજન અને આ બધા જ ડેવલપમેન્ટથી અમે બધા કટિબદ્ધ છે કે રાજકુમાર કોલેજને એક નવા પથ ઉપર અમે લઈ જવા માગીએ છીએ. રાજકુમાર કોલેજ રાજકોટ કે જેની અંદર પૂર્વ રાજવીઓએ એમના કુંવરોને અહીંયા શિક્ષણ લઈ અને એક દીર્ઘદ્રષ્ટિની સાથે રાજ કરી શકે એના માટેની સક્ષમતા આપવા માટેનું જે એક પ્રયોજન હતું એ 1938ની અંદર પબ્લિક સ્કૂલ થયા પછી બધાને જ સમાવિષ્ટ કરી અને એના સંસ્કારો દીકરા દીકરીઓને આપી શકાય એનો અવિરત પ્રયાસ અત્યારના ચાલી રહ્યો છે. मैं यश सक्सेना हूँ. मैं राजकुमार कॉलेज राजकोट का प्राचार्य श्री हूँ. आज हमारे स्कूल का वार्षिक पारितोषिक वितरण है और चूंकि एक हमारा विद्यालय एक ऐतिहासिक विद्यालय है, सो ये 154वां पारितोषिक वितरण है. सो ये हमारे स्कूल को और भी महान ऊंचाइयों पे ले जाता है दूसरे स्कूलों के लिए, कि जिस बुलंदियों को हमारे स्कूल ने छुआ है उसका ये आज जीता जाता उदाहरण है. लगभग 170 विद्यार्थियों को लगभग 149 पुरस्कार दिए गए हैं. विद्यार्थियों को यही संदेश देना चाहूँगा कि हमें निरंतर प्रयास करना चाहिए. आज के जो पुरस्कार विजेता हैं उनको देखकर अपने अंदर और मेहनत करने की भावना जगानी चाहिए और अगले साल और निरंतर प्रयास से कोई ना कोई पुरस्कार का हकदार बनाना चाहिए. નિરંતર પ્રયાસ કરના ही સફળતા की कुंजी है. ચૈત્ર માસના પ્રારંભે જૈન સમાજમાં આયમ બિલની શરૂઆત થાય છે. આ પરંપરા અંદાજે વર્ષો પૌરાણિક હોવાનું માનવામાં આવે છે. હોળીમાં ભોજનો ત્યાગ નહીં પણ રસસ્વાદનો ત્યાગ કરવામાં આવે છે. આયમ બિલથી મન પ્રફુલ્લિત અને શરીર સ્વસ્થ રહે છે. રાજકોટ શાળીભદ્ર સરદારનગર જૈન સંઘ દ્વારા આયમ બિલના પારણા યોજાયા હતા. બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હું સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘનો ઉપપ્રમુખ રાજેશભાઈ પારેખ. શાલીભદ્ર સરદારનગર સંઘમાંથી ટોટલ આખી હોળી, જેને કે આપણે 9 દિવસની 90 હોળી થઈ છે અને દરરોજ કરવાળા એવરેજ 9 દિવસમાં 120 હોળી થઈ છે. એમાં 4 મોટી હોળી છે. એક બેનને 109 આંબેલ છે, એકને 70 છે, એકને 91 છે, એમ કરીને 4 મોટી હોળી થયેલ છે. આજે પારણા છે, પારણા પુષ્પાબેન પુનાતર તરફથી છે. એ પોતે ખૂબ મોટા તપસ્વી છે. ખૂબ ઉત્સાહથી પારણા થાય ને લગભગ 250 લોકો પારણામાં લાભ લેશે. જય જીનેન્દ્ર. મારું નામ હિના દોશી છે. સરદારનગરની ઘણા વર્ષોથી મેમ્બર છું અને પુત્રધુ મંડળની પણ પ્રમુખ છું. અમારા સરદારનગર એટલું વિશાળ ક્ષેત્ર છે કે જ્યાં આયમ બિલની હોળી દર વખતે 70-80 તો થાય જ છે, પણ આ વખતે અમારા પૂજ્ય પંડિત રત્ના
વનિતાભાઈ સ્વામીનું સાનિધ્ય છે એટલે આ વખતે અમારે રાફડો ફાઇટો જેને કહેવાય ને એવું છે. અમારે 90 આંબેલ તો રૂટીન 9 દિવસ 90 આંબેલ તો હતી જ, પણ ઉપરાંત છૂટી આંબેલ 120 અને આઠમને દિવસે 165 જે રેકોર્ડ બ્રેક છે એટલી અમારે ત્યાં આંબેલ થયેલ છે અને ખૂબ જ સુખ સાતાપૂર્વક આંબેલ છે. અમારા મંડળના બહેનો પણ ખૂબ જ ભાવભાવથી એકદમ ઉત્કૃષ્ટ ભાવથી પીરસે છે અને આરાધકોએ પણ ખૂબ સરસ આંબેલની ઓળી પૂર્ણ કરેલ છે. 9 દિવસ પૂર્ણ થયા. આજે પારણાનો દિવસ છે. અમારા સરદારનગર સંઘ ખૂબ ઉત્સાહી છે, ખૂબ જ ઉત્કૃષ્ટ ભાવે બધાને આંબેલ તો કરાવી, પણ આજે પારણા પર રસપુરીના ખૂબ જ સરસ મજાના કરાવે છે. અમારા પ્રમુખ શ્રી હરેશભાઈ વોરા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આટલું સંચાલન કરવું એ કંઈ સહેલી વાત નથી, પણ છતાં ખૂબ ઉત્સાહથી બધાએ આરાધકોએ આરાધના કરી, સેવાભાવી લોકોએ સેવા પણ કરી છે. તો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. આંબેલનું મહત્ત્વ એ છે, આને અમારે 12 પ્રકારના તપ કીધા છે. એમાં રસ પરિત્યાગ તપ આવે કે જેમાં કોઈ જાતની ગ્રીનહરી નહીં, દૂધ, દહીં, છાશ, ઘી, ગોળ, તેલ કાંઈ જ નહીં, જેને કહેવાય વિગઈ રહિત, અને એનું નામ છે રસ પરિત્યાગ તપ. તો આ વિગઈ રહિતનું તપ કરવું અઘરું છે, ઘણું અઘરું છે, પણ આ એક કહેવાય છે શાશ્વતી ઓળી છે. આ કરવાથી અનંત કર્મોની નિર્જરા થાય અને મોક્ષનો માર્ગ આપને સીધો મળી જાય. તો એવું આ સુંદર મજાનું તપ છે. આ તપથી ઘણા કર્મોની નિર્જરા થાય છે, ઘણા પુણ્ય બંધાય છે. એટલે આ તપ તો લગભગ બધા કરતા જ હોય. તો ખૂબ સરસ બધાએ કર્યું છે અને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તપસ્વીઓની પણ અનુમોદના કરીએ છીએ. અમારો સંઘ ખૂબ ઉત્સાહી છે, અમારા પ્રમુખ પણ ઉત્સાહી છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે. કેશોદના બાલાગામ વાડી વિસ્તારમાં એક પરિવારને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બાલાગામ બોરિયા વિસ્તારમાં બનેલી ઘટનામાં 6 લોકોને ઝેરી અસર થતા 108 મારફત કેશોદ બાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિવારના સભ્યોએ ભોજન લીધા બાદ તબિયત લથડી હોવાનું બહાર આવ્યું છે. આ તમામ દર્દીઓ બાલાગામ અને ખીરસરા ગામના હોવાનું હોસ્પિટલ ખાતે નોંધ કરાઈ હતી. આજરોજ હોસ્પિટલ ખાતે બાલાગામના બોરિયા વિસ્તારમાંથી 6 લોકોને 108 મારફત કેશોદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા હતા. જે લોકો બપોરે એક સાથે જમેલા હતા અને જેમાંથી એને ફૂડ પોઈઝનિંગની અસર થતા 6 લોકોમાંથી 4 લોકોને વધારે સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ છે અને 2 લોકો હાલ અત્યારે અહીં સારવાર હેઠળ છે. તમામ કેસની અંદર મોટાભાગના કેસમાં ફૂડ પોઈઝનિંગમાં ઝાડા અને ઉલટી હોય છે. આ કેસમાં સાથે માનસિક અસર જોવા મળેલ હતી. જે લોકો મેન્ટલ જેનું સ્ટેટસ છે ઓલ્ટર્ડ બિહેવિયર જોવા મળેલ હતું, જેને અમે વધારે સારવાર માટે ફિઝિશિયન ઓપિનિયન માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલેલ છે. માંગરોળમાં સલાડ સમાજના નવચેતન નારી ગ્રુપ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન શહેરના પીપળેશ્વર મહાદેવ મંદિર સલાટવાડીના કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં અલગ અલગ ABCD એમ 4 ગ્રુપમાં યોજાઈ હતી. નાના મોટા 50 થી વધુ બાળકોએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે દાતાઓ તરફથી વિજેતા થયેલ તમામ સ્પર્ધકોને શિલ્ડ, પ્રમાણપત્ર, પેન્સિલ સેટ અને ડ્રોઈંગ સેટ સહિત વિવિધ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ અવસરે સલાડ સમાજના આગેવાનો સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સલાડ સમાજના નવચેતન નારી ગ્રુપ તરફથી ચિત્ર સ્પર્ધાનું આયોજન રાખેલ છે. આ આયોજનમાં ABCD એમ 4 ગ્રુપના બાળકોને રાખેલ છે. જેમાં A ગ્રુપના બાળકો છે એના માટે તૈયાર ચિત્ર અને તેમાં રંગ પૂરવાનું હતું, અને BCD ગ્રુપના બાળકો છે તેને અલગ અલગ સબ્જેક્ટ આપેલો હતો જે તે લોકોને દોરી અને તેમાં ડ્રોઈંગ કરવાનો છે. અને આ સ્પર્ધામાં 50 બાળકોએ ભાગ લીધેલ છે અને બધાય બાળકોએ સરસ મજાનું ચિત્ર ડ્રોઈંગમાં ભાગ લીધેલો છે. બાળકોને પણ ખૂબ ખૂબ આમાં આનંદ આવેલો છે કે તેણે પોતે પોતાની જાત મહેનત કરી અને આજે અહીંયા સરસ મજાની રજૂઆત કરી. રાજકોટ મોવડી પોલીસ હેડક્વાર્ટરના 8મા માળેથી કૂદીને પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. હાલ અંગેની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે પોલીસ જવાનના આપઘાત પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. મળતી માહિતી અનુસાર રાજકોટ રૂરલ પોલીસની રીડર બ્રાન્ચના કોન્સ્ટેબલ ભાર્ગવભાઈ કમલેશભાઈ બોરીસાગર મોવડી પોલીસ હેડક્વાર્ટરના 8મા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું. આ અંગેની જાણ થતાં જ
તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા મામલતદારની હાજરીમાં પંચનામું કર્યા બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઉમરગામ સરેગામ ખાતે મનીષ રાયની અધ્યક્ષતામાં ભાજપની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભા મનીષ રાય, કીર્તિ રાય અને પ્રતિક રાયની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણલાલ પાટકર, વિવિધ સમાજના આગેવાનો અને સરપંચ તથા જિલ્લા પંચાયત સભ્યો સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભા અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના 26 વલસાડ ડાંગના ઉમેદવાર ધવલ પટેલને વધાવવા 25 ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત ઉમરગામ પંથકના વિવિધ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિતિ દાખવી હતી. ભાજપ ઉમેદવાર ધવલ પટેલને વધાવી તેમનું સ્વાગત અને સન્માનિત કરી એકમત થઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર વડાપ્રધાન બનાવવાની, આ ઉપરાંત વધુને વધુ મત આપવાની બાંહેધરી અને સમર્થન આપી વિજેતા પ્રાપ્ત કરે એવા આશીર્વાદ અને ખાતરી પ્રજા દ્વારા આપવામાં આવી હતી. આજના દિવસે અમે સરીગામ ખાતે ગણેશનગરમાં ધવલભાઈ પટેલ લોકસભા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ની જાહેર સભા રાખવામાં આવેલ. એમાં અમારા કહેવા પર સરીગામ તથા ઉમરગામના તમામ લોકો તથા સેવાભાવી સંગઠન તથા જે બી કાર્યકર્તા અને મોટા પ્રમાણમાં સામાજિક ઉત્તર ભારતીય સમાજ, રાજસ્થાન સમાજ, કોળી પટેલ સમાજ, આહિર સમાજ અને કમસે કમ 15 થી 20 સમાજના અગ્રણીઓ પોતાના સમર્થન આપી ધવલભાઈને વધાવ્યું તથા સન્માન કર્યું તથા અમારા લોકલાડીલા રમણભાઈ પાટકરનું સન્માન કરી ભારતીય જનતા પાર્ટીને એ ફિર એક બાર 400 પાર કા નારા કે સાથ નરેન્દ્ર મોદી શ્રી ને ફરી એકવાર વડાપ્રધાન બનાવી ભારતના વિકાસમાં અગ્રેસર થાય એ બદલ બધાએ સમર્થન આપ્યું છે અને બધાએ ભારતીય જનતા પાર્ટીને મત આપી ઉમરગામ તાલુકામાં 5 લાખથી વધુ મતે અને 1,30,000 મતની લીડથી ઉમરગામ તાલુકા ભાજપને વિજય બનાવવાનું અમે સંકલ્પ લીધું. તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંયા હાલે તો બધાને ખબર જ છે, ઝંડી બી લાગતી નથી, ટેબલ તો લાગવાના જ નથી અને કોંગ્રેસની સ્થિતિ કશે દેખાતી જ નથી. અને જે પણ છે આજની દિવસમાં તમે જો ઉમરગામ તાલુકામાં અને નરેન્દ્ર મોદી શ્રીના કાર્યક્રમ અને જે બી એમણે ગેરંટી આપેલી પૂરી પાડેલ તે જોઈને આજની ડેટમાં લોકો કોંગ્રેસનો ઝંડો ઉચકવા રાજી નથી. કોંગ્રેસને મત તો આપવાની વાત દૂર છે, કોંગ્રેસનો ઝંડો ઉચકવા રાજી નથી. અને અમારા ઉમરગામ તાલુકાના વિધાનસભા ઉમેદવાર જે કોંગ્રેસના હતા એ પણ ભાજપમાં આવી ગયા. નરેન્દ્રભાઈ મોદી તથા ભારતીય જનતા પાર્ટીની જે પણ નીતિઓને જોઈને તો એ હિસાબે તો કંઈ દેખાતું જ નથી કોંગ્રેસનું. સુરત અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ પર રહેલી દિવ્યાંગ યુવતીને પાડોશી યુવકે નિશાન બનાવી હતી અને યુવતી દિવ્યાંગ હોવાનો લાભ ઉઠાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં પરંતુ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. યુવતીને 3 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ભોગ બનનાર યુવતીના પરિવારજનોએ અમરોલી પોલીસ મથકમાં પાડોશી નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામે હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે, જેથી ગઈ 22/4 આ કામના જે ભોગ બનનાર જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા. તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ બનનાર જે છે એ પ્રેગ્નન્ટ છે, જેથી આ કામના ભોગ બનનારનો એના કાકા કાકી પૂછપરછ કરતાં તેને કહેલું કે જે આ બાજુમાં એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે એ પ્રેગ્નન્સી થઈ છે. જેથી આ કામના ભોગ બનનારના કાકા જે છે એમને અત્યારે અમરેલી પોસ્ટમાં આવી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે. હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે, એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એની જે શારીરિક અસમર્થતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનનાર જે છે એની સાથે આ કૃત્ય કર્યું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.